ગુજરાતી ફિલ્મ લાલો એમના એક્ટર સુરત જોશી છે. અમારા શો દરમિયાન લોકો એટલા કૃષ્ણમય થઈ ગયા હોય છે કે જ્યારે અમે છેલ્લે આવીએ છીએ તો એવું થાય છે કે ભગવાન આવી ગયા, આવીને મને પગે લાગે, મને વાલ કરે, જેમ એમના લાલાને વાલ કરે એવી રીતે રડે. એમને જે ભાવ દેખાય છે મારી અંદર એ હું સ્વીકારું છું. મારાથી જેટલો બને એટલો હું પ્રેમ આપું છું. કારણ તમને લોકોને ખબર છે? તમને લોકોને એક ફિલ્મના સીન થ્રુ કહેવા માંગુ છું કે જ્યારે પ્રભુ એના લાલાને લાપસી ખવડાવે છે ત્યારે લાલો શું કહે છે ખબર છે તમને? ઘર જેવી છે. તો આ ફિલ્મ નાનાથી લઈને મોટાને બધાને પસંદ આવવાનું કારણ એ છે કે આ ફિલ્મ આપણા ઘરની છે. ક્યાંક ને ક્યાંક આપણા બધાની કહાની યાદ છે, ક્યાંક ને ક્યાંક આપણે બધા લાલો છીએ, આપણે બધા એક દિવાલ તોડીને બહાર નીકળવાનું છે, બધા ક્યાંક ને ક્યાંક ફસાયેલા છે. બરોબર એમ દેખાડું છું. હવે તમારા બધા માટે સરપ્રાઈઝ છે કે આમાં એક ઇનોસેન્ટ અને સૌથી વધારે માસૂમ કેરેક્ટર તમને લોકોને કયું વધારે ઇનોસેન્ટ ને માસૂમ કે જેનો કઈ જ વાત નથી આખી ફિલ્મમાં, આખી કહાની. ખુશી 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 આપણા રાજકોટની જ છે. એનું નામ છે મિસ્ટી. સો પ્લીઝ જોરદાર તાલીઓ એના. બહુ મસ્ત. આ ફિલ્મમાં જેમણે એક પોલીસનું કેરેક્ટર કર્યું છે એ બી આપણા રાજકોટના જ છે, હરેશભાઈ. સો પ્લીઝ એમના માટે બી જોરદાર તાળી. કેમ છો બધા? રાજકોટે પૂછવાનું હોય કે મજામાં, ઓલરેડી મજામાં જ હોય બધા. સારું, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ભાઈબંધ બની એને ઘરની બહાર કાઢે છે, બરોબર? તો આપણી રિયલ લાઈફમાં ક્યાંય બી આપણે ક્યાંક અટવાયેલા હશું, ક્યાંક ને ક્યાંક ખૂણે ખાતે, પણ દિલથી હૃદયથી જો ભગવાનને યાદ કરશું તો હરાહર કળિયુગમાં આપણી મદદ કરી નીકળી જશે, આપણે ખબર નહીં. હવે હું તમને લોકોને એક વાત કહેવા માંગીશ કે તમે લોકો આમાં સંગીત તમે લોકોએ સાંભળ્યું હશે તો આપણા કાનને એકદમ સુકૂન આપે ને એટલું મધુર મસ્ત છે, બરોબર? બધા જ સોંગ ગાના ઉપર છે, બધા જ સોંગ ભગવાન ઉપર છે. એમાં જેમને તબલા પ્લે કર્યા છે એ બી આપણી સાથે છે, આશીષભાઈ ધીમાની. એમના માટે આજ પિક્ચરનો એક ડાયલોગ છે કે લાલો એમ બોલે છે કે ભગવાન મારે કોઈ ભાઈબંધ નથી, બરોબર? એટલે ભગવાન એના ભાઈબંધ બની એને ઘરની બહાર કાઢે છે, બરોબર? તો આપણી રિયલ લાઈફમાં ક્યાંય બી આપણે ક્યાંક અટવાયેલા હશું, ક્યાંક ને ક્યાંક ખૂણે ખાતે, પણ દિલથી હૃદયથી જો ભગવાનને યાદ કરશું તો હરાહર કળિયુગમાં આપણી મદદ કરી નીકળી જશે, આપણે ખબર નહીં પડે. હવે હું તમને લોકોને એક વાત કહેવા માંગીશ કે તમે લોકોએ આમાં ભજન સાંભળ્યા હશે. સાંભળ્યા તો તમે લોકો? નારાયણ સ્વામીના ભજન હતા જે ભજનની દુનિયામાં ભજનના સમ્રાટ કહેવાય છે. યસ. તો એમનું ફેમિલી જે છે એ બી આપણી સાથે છે, હરેશભાઈ ગઢવી. સો પ્લીઝ એમના વાઇફ અને એમના પુત્ર બી આપણા સાથે છે. જોરદાર તાલીઓ થઈ ગઈ. ઓહો, અમે અહીં જતા. તમે આ ફિલ્મમાં સ્ટાર્ટિંગમાં જ ભજન સાંભળ્યું છે.